ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આજે આવી છું વડોદરા જિલ્લા પાદરા તાલુકાના રણુ ગામે માં તુળજા ભવાની વિરાજમાન છે। એમનું જે ઇતિહાસ છે ઇતિહાસ ખરેખર આજે ભાવિક ભક્તો માટે ખૂબ જ મહત્વનો અને ખૂબ જ પ્રદર્શનદાયક છે। જેવું કે લોકો અલગ અલગ જગ્યાએ દર્શનાર્થે જતા હોય છે, એવી જ રીતે આ જે તુળજા ભવાની માતાજીનું મંદિર છે એ બહુ જ વડોદરા જિલ્લા ગુજરાતમાં પ્રખ્યાત છે। આ જે મંદિર છે, જો આપ જોઈ રહ્યા છો કે આ જે માનસરોવર છે, આ જે તળાવ છે, એ તળાવના અંદર માતાજી પ્રગટ થયા હતા એવું મળેલ માહિતી મુજબ હું આપની સાથે ચર્ચા કરી રહી છું કે અહીંયા જે વિશંબર મહારાજ કરીને હતા એમને માતાજી દર્શન આપેલું હતું અને એમનો જે પુત્ર હતા એ પ્રભાતગીરી મહારાજ જે હતા એ પ્રભાતગીરી મહારાજને માતાજીને દર્શન આપ્યું અને એમને માતાજીને અહીંયા એમની સ્થાપના કરી છે। અને આપ જોઈ રહ્યા છો કે આજે કેટલાક સંખ્યામાં લોકો આજે દર્શન માટે આવ્યા છે ને એવી જ રીતે હું પણ વેલકમ ગુજરાત ન્યૂઝ ચેનલની સ્વતંત્રી હું પણ આજે માતાજીના દર્શનાર્થે આવી છું ને ખરેખર ખૂબ સુંદર રીતે આજે આયોજન કરેલ છે। માતાજીના ભક્તો દર્શન માટે જે ભક્તો આવેલા છે એમની માટે જમણવારની અને ઘણી બધી સુવિધા અહીંયા સારી રીતે કરવામાં આવી રહી છે। શું નામ આપનું? વિપુલભાઈ પાટડિયા મારું નામ છે। અમે અમારા કુળદેવી માં તુળજા ભવાની માં છે અને એ વડોદરા જિલ્લામાં આણંદ પાદરા તાલુકાના રણુ ગામે બિરાજેલ છે। એમની ઉત્પત્તિ માતાજીની એક નાની વાત કરીએ તો માતાજીની ઉત્પત્તિ 850 વર્ષ પહેલાં પાછળ તળાવનું ખોદકામ સયાજીરાવ ગાયકવાડ સરકાર તળાવનું ખોદકામ કરાવતા હતા, એમાંથી સ્વયંભૂ મૂર્તિ નીકળેલી છે અને મૂર્તિ નીકળી તળાવના પગથિયા પર જે ધૂણી છે એ સાક્ષાત તુળજાપુરથી જ આવેલા છે। એ ધૂણી અખંડ ધૂણી આજની તારીખમાં અવિરત છે। માતાજી એટલા બધા અમારા પરિવારને ફળેલા છે કે જેની કોઈ વાત થઈ નથી। એક કેવી રીતે વાત કરું તો નાનામાં નાનો માણસ આવે, માને દિલથી અરજ કરે તેના કામ 100% પરિપૂર્ણ થાય છે। હું બહારથી જ વાત કરું છું, 100% પરિપૂર્ણ થાય છે। એમાંય પાછું તો દર રવિવારે આવે કાં તો દર પૂનમે રેગ્યુલર આવે ને તો પણ એના 100% કામ પરિપૂર્ણ થાય છે। એક વખત ખાલી ઘેર બેઠા દીવો કરીને માતાજી અરજ કરો ને તો પણ કામ કરે જ બા, એટલી સાક્ષાત માં છે। અને અમારા સમાજના કુળદેવી છે, અમારા સમસ્ત સીમાની સોની પાટડિયા પરિવારના કુળદેવી છે। એમાં હળવદિયા પાટડિયા, મેઘાણીયા પાટડિયા, વાગડિયા પાટડિયા, જાંબુકિયા પાટડિયા 4 પરિવાર છે। 4 પરિવારને એક જ કુળદેવી છે। આજે જે તુળજા માતાનું જે આજે પૂજા અર્ચના કરવામાં આવી રહી છે અને બહાર પણ યજ્ઞ કરવામાં આવી રહ્યું છે, આજે લગભગ કેટલા સંખ્યામાં અહીંયા તમારા અંદાજે? અમે દર વર્ષે નવચંડી યજ્ઞ ચાલુ કરે। 28 વર્ષ પહેલાં પહેલો નવચંડી ચાલુ કરેલો, 28 વર્ષ 28મો નવચંડી યજ્ઞ છે। આવતી વર્ષે 29મો નવચંડી યજ્ઞ આવશે। અમે 28 વર્ષથી આખું સમસ્ત ભારતના પાટડિયા પરિવાર ભેગા થઈએ છીએ। આખા ભારતના પાટડિયા પરિવાર ભેગા થાય છે અને ટોટલ લગભગ 3500 થી 4000 માણસ ભેગા થઈએ છીએ અને બધા સાથે મળી નવચંડી યજ્ઞ કરીએ છીએ, સ્નેહ સંમેલન કરીએ છીએ અને સાથે સાથે બધા સાથે મળી ભોજન પ્રસાદ લઈએ છીએ। અમારી એક વિશેષતા છે લાડુની, માતાજીનો લાડુની પ્રસાદી, માતાજીનો પ્રતાપ કહો કે માતાજી હજરાજોડ છે એની વાત